રાજકોટના રાજેશ્રી નકુમ, જેના વાળ એટલા લાંબા છે કે તેની હાઇટ સાથે મેચ થાય છે. 6 ફૂટ 4 ઇંચ લાંબા વાળ ધરાવતા રાજેશ્રીએ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં નામ સ્થાપિત કર્યું છે. જ્યારે તેઓ 3.5 થી 4 વર્ષના હતા ત્યારથી જ તેમણે પોતાના વાળ કાપવાનું બંધ કરી દીધું હતું અને છેલ્લા 13 વર્ષથી તેમણે પોતાના વાળ કપાવ્યા નથી. તેમના આ અસામાન્ય પ્રયાસને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે, જે ખરેખર સિદ્ધિ છે. રાજેશ્રી પોતાના વાળની માવજત માટે પણ ખાસ પદ્ધતિ અપનાવે છે. તેઓ બજારના ઉત્પાદનોને બદલે ઘરે બનાવેલું ખાસ તેલ વાપરે છે. આ તેલ આમળા, લીમડો અને અન્ય કુદરતી ઘટકોને ઉકાળીને તૈયાર કરવામાં આવે છે. તેઓ અઠવાડિયામાં 2 વાર આ તેલ નાખીને વાળને પોષણ આપે છે અને 2 વાર વાળ ધોઈને તેની કાળજી રાખે છે. રાજેશ્રીની આ લગન અને પ્રતિબદ્ધતા તેમને આગામી દિવસોમાં વધુ એક મોટી સિદ્ધિ અપાવશે તેવી અપેક્ષા છે. તેઓ હવે ટૂંક સમયમાં ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મેળવશે. મારું નામ રાજેશ્રી નકુમ છે અને મેં 12th પાસ કર્યું છે અને હવે હું કોલેજમાં એન્ટ્રી લઈશ. અને હેર મારા 6 ફીટ 4 ઇંચીસ છે અત્યારે. એન્ડ આ બધી વસ્તુ મારા મમ્માએ કરેલી છે. આમ ટોટલી નાનેથી લઈને મોટે સુધી ટોટલી કેર બધી મમ્માએ જ કરેલી છે. અને આમ કહેવા જોઈએ તો આઈ હેવ જસ્ટ કેપ્ટ માય હેર એઝ ઇટ ઇઝ. માય બોડી હારે જ છે બટ ટોટલી કેર મારી બધી મમ્માએ જ કરેલી. 3.5 વર્ષ ઓર 4 વર્ષથી મેં ચાલુ કરેલા. સો અત્યારે મેં 13 વર્ષથી મારા વાળ કાપેલા નથી. અત્યારે તો આમ ખબર નથી, પણ મેં ગિનીસ બુકમાં અપ્લાય કરેલું છે. મેં અત્યારે ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાં મારું નામ આવી ગયું અને એ લોકોએ મને એલિજિબલ કરી છે. એટલે આઈ એમ રાઇટ નાઉ રેકોર્ડ હોલ્ડર. હવે મને ખબર નથી આગળ કેટલા વાળ મારે રાખવાના છે, પણ અત્યારે તો આઈ ગ્રો. અગેન મારા મમ્માએ બધું સાચવું છે. એટલે તેલ નાખવાની વાત રહી તો તેલ છે એ મારા મમ્મા જ બનાવે. એ આમળા, લીમડો ને એવું બધું ઉકાળી અને તેલ બનાવે, એટલે હું એ જ નાખું. વીકમાં 2 વખત તેલ નાખું અને 2 ટાઈમ્સ મારે હેર વોશ કરવાના હોય. અને હેર વોશ પણ મારા મમ્મા જ કરે.